ભેસાણ તાલુકાના ચુડાથી વાવડી રોડ કે જેમનું કામ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે, જેની વધુ એકવાર અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ભેસાણ તાલુકાના ચુડાથી વાવડી રોડનું કામ લગભગ છેલ્લા 5 થી 6 મહિનાથી ચાલી રહ્યું હતું। આ સમયગાળા દરમિયાન તમામ આગેવાનો અને અધિકારીઓ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે ઉચ્ચ કક્ષાનું મટીરીયલ, સારી મશીનરી અને ખૂબ જ સમયસર આ કામ પૂર્ણ થવાના આરે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ચુડા વાવડી રોડ બિસ્માર હાલતમાં પડ્યો હતો। આ રોડના સંપર્કમાં આવતા તમામ ગામડાઓના લોકો એ ઘણા વર્ષો ખૂબ જ હાલાકીનો સામનો કર્યો હતો અને હાલના સમયમાં ગામડાથી તાલુકાને જોડતા અન્ય મોટા રાજમાર્ગોના કામો ચાલી રહ્યા છે। ત્યારે વિસાવદર તાલુકા અને વંથલી તાલુકાના આરએનબીના ઓફિસર હાર્દિક પટેલ સાહેબ સાથે ફોન પર ચર્ચા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ભેસાણ તાલુકાના તમામ ગામડાઓના રસ્તાઓના કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। જે કામો બાકી છે તેને ખૂબ ટૂંક સમયમાં પૂર્ણ કરી રોડ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ રોડ રસ્તાના કામો ચાલુ થયા ત્યારથી જ તાલુકા અને જિલ્લાના આગેવાનો જેવા કે કુમારભાઈ બસિયા, પ્રવીણભાઈ સોજિત્રા, રમેશભાઈ વેકરિયા, જયસુખભાઈ વઘાસિયા, શશીભાઈ વ્યાસ, જયદીપભાઈ સિલુ સહિતના આગેવાનો, અધિકારીઓ જેવા એસઓ ઓફિસર હાર્દિક પટેલ, સોલંકી સાહેબ અને કાચા સાહેબ દ્વારા સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકોને જાણ કરવામાં આવી હતી। ચાલુ કામ દરમિયાન અનેક વખત આ તમામ લોકોએ સાઇડ ઉપરની મુલાકાત લઈ કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એ બાબતે વારંવાર મુલાકાતો લીધી હતી કે પણ રોડ રસ્તાનું કામ નબળી ગુણવત્તાનું અથવા તો મશીનરીની અભાવથી અધૂરું થાય તો જાણ કરશો અમને, જેથી કરીને બેદરકારીથી બચી શકાય। નમસ્કાર મિત્રો, હું પંકજ વેગડા, પત્રકાર ચુડા। લગભગ ચુડાથી વાવડી રોડનું 1 થી 1.5 મહિનાથી કામ ચાલે છે અને ખૂબ જ સરસ કામ થયું છે અને લગભગ પૂર્ણ થવાના આરે છે। આ દરમિયાન તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ક્લાર્ક, અધિકારીઓ, એસઓ સાહેબ, હાર્દિક પટેલ સાહેબ, કાચા સાહેબ અને સોલંકી સાહેબ આ કામ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી રોડનું કામ, રોડની ક્વોલિટી એ લોકોએ હરરોજ સાઈડ ઉપર આવીને અથવા અમને ફોન કોલ કરીને અમારી પાસે માહિતી માંગી છે। ખૂબ જ સારું કામ થયું છે રોડનું, એકદમ હાઈ ક્લાસ, હાઈ ક્વોલિટીનું કામ થયું છે। કોઈ પણ મટીરિયલમાં બાંધછોડ કરવામાં આવી નથી, તેના અમે સાક્ષી છીએ। અને આજના દિવસે જ્યારે કામ પૂર્ણ થવાની તૈયારી હોય અને છેલ્લો પેવર ચાલતો હોય ત્યારે અમારા પેટ્રોલ પંપથી કે ત્યાં યુ-ટર્ન જેવો વળાંક આવે છે, એક ફોન કોલ કર્યો અને સાહેબે ત્યાં સ્પીડ બ્રેકર મુકાવી દેવામાં આવ્યા છે। આથી તાલુકાના હોદ્દેદારો કુમારભાઈ બસિયા, રવિભાઈ સોજિત્રા, ઘનશ્યામભાઈ પટોળિયા, જયસુખભાઈ વઘાસિયા અને હાર્દિક પટેલ સાહેબ, કાચા સાહેબ, સોલંકી સાહેબ અને તમામ કોન્ટ્રાક્ટરો ભાઈઓ મિત્રોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું।